આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યા હતા એ પરમ ધન્ય ઘડી આજે આવી પહોંચી છે। એ પરમ ધન્ય ઘડીના હું કચ્છની ધરતી ઉપરથી વધામણા કરું છું। આ અવસરે કથાનો પ્રારંભ કરવા માટે શરૂઆતમાં અમારા પૂજ્ય ભૂદેવો એ અહીં પધારી અને પુરુષ સૂક્તનો પાઠ કરશે। પૂજ્ય ભૂદેવ શ્રી સિદ્ધાર્થ મહારાજ શ્રી, પૂજ્ય આશીષ મહારાજ શ્રી અને ભૂદેવ। एतावान्यस्य महिमा तो जयाश्च पुरुखः पादोश्च विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवे त्रिपादोर्ध्व उदयत् पुरुखः पादोस्यः भवत् पुनः ततो विख्वन् विक्रामत्सासनानसने अभि ततो विराड जायत विराजो अधिपुरुषः स जातो अग्निश्च पश्चात् भूमिमथो पुरः तस्मात् जग्नाः सर्वभूतानि च सामानि जग्निरे छन्दा गुंसि जग्निरे तस्माद्दजु तस्माद्दजायत तस्माद्दश्वा अजायन्त जेके जो भयादतः गावो जग्निरे तस्मात् जाता अजाव यत्पुरुखं व्यददुः कतिधा व्यकल्पयन्न मुखं किमसि जं ग्रेक्म इदमः सरद्रविः सप्तास्यासन् पानिदयस्त्रिः सप्त समिदः कृताः देवा यज्ञदण्डाय ब्रह्मये रुच। હવે હું સૌ સંતોને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે આપ મંચ પર જે નામ લઉં એ પ્રમાણે પધારો। આપનું સ્થાન ગ્રહણ દીપ પ્રાગટ્ય માટે પધારવાનું છે। જ્ઞાનમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે। બાબુભાઈ વેગજી સાહેબને વિનંતી પૂર્વ નાણામંત્રીને કે તેઓ પણ મંચ પર પધારે।